નકર ભીષ્મ ભગવાનનો મહિમા ગાય એ બહુ સામાન્ય ઘટના છે, પણ પરમાત્મા ભીષ્મનો મહિમા ગાય છે એ અસામાન્ય ઘટના છે. દાદાએ પછી ભગવાનના કહેવાનુસાર દાન ધર્મ, રાજધર્મ, સ્ત્રી ધર્મ, આ બધા જ ધર્મોનું જ્ઞાન યુધિષ્ઠિરને આપ્યું. અને પછી જ્યારે દાદાને કહ્યું, દાદા તમે હવે તમારા મૃત્યુને બોલાવી લો, ત્યારે દાદા ભીષ્મએ ભગવાનને કહ્યું, ભગવાન હજી મારો કાળ નહીં આવે. તમે તો તમારા કાળને જીતેલો છે. તમારા પિતાજીના આશીર્વાદ છે કે તારી ઈચ્છા પ્રમાણે તારું મૃત્યુ થશે. તારે જ્યારે મરવું હશે ત્યારે તું તો કાળને બોલાવી શકશે. જ્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરીશ, ત્યારે એના પિતા શાંતનુએ એને વરદાન આપ્યું હતું કે તને હું ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. તો હવે તમે એ વિચાર કરો કે શાંતનુની ભક્તિ કેટલી હશે કે મૃત્યુને વશ બનાવે એવું વરદાન આપી દે છે. આ લોકોની ભક્તિ જેટલી હતી. અને ત્યારે દાદા ભીષ્મ ભગવાનને કહે છે, ભગવાન મારું મન, મારી બુદ્ધિ હજી કોઈનામાં લાગી નથી. મારી બુદ્ધિરૂપી કન્યાને તમે વરો ને તો મને મૃત્યુ આવે. વાલા ભક્તજનો, ભગવાન કૃષ્ણને કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મએ સ્તુતિ કરી છે. અને એ સ્તુતિ એટલે ભીષ્મ સ્તુતિ, જેને 11 શ્લોકોથી નવાજવામાં આવી છે. આ એક એક છંદ, એક એક શ્લોક ભગવાનના ચરણમાં એક એક પુષ્પ અર્પણ કર્યું છે. અને આ સ્તુતિ એવી છે, મારી તમને પ્રાર્થના છે કે તમે બધા લોકો જ્યારે કોઈ આપણા સમાજમાં, આપણા આડોશી પાડોશીમાં, આપણા સગા સંબંધીઓમાં કોઈ બીમાર થઈ ગયું હોય અને એટલી બધી દહનીય હાલત હોય કે બધા લોકો પ્રાર્થના કરતા હોય કે હવે આનો જીવ વયો જાય તો સારું, ભગવાન છોડાવી દે તો સારું, આવી જ્યારે સ્તુતિ થતી હોય, આવી જ્યારે વાત થતી હોય ને, ત્યારે તમે ખબર અંતર પૂછવા જાઓ ને, ત્યારે ન્યાજને એમ ન પૂછતા હવે તમને કેમ છે. બની શકે તો આ કથા કીર્તનની બુક સાથે લઈ જાવી. તમને ખબર હોય કે ઘણા દિવસથી પીડાય છે પણ એનો પ્રાણ નથી નીકળતો, એનું મન ભગવાનમાં નથી લાગતું, અને જ્યાં સુધી પરમાત્મામાં મન નહીં લાગે ત્યાં સુધી જીવ નહીં નીકળે કોઈ દિવસ, ત્યારે આ કથા કીર્તનની બુક સાથે લઈ જાજો. અને પેજ નંબર 105 અહીંયા છે કથા કીર્તનની બુક કોઈ પાસે અત્યારે? કેટલા લોકો પાસે છે કથા કીર્તન? પેજ નંબર 105 કાઢો, જેણે જેણે ખરીદી છે. આ બુકની અંદર મેં જેટલા અહીંયાથી પદો ગાઉં છું ને, જેટલા ગીતો ગાઉં છું, જે સ્તુતિઓ ગાઉં છું, એ બધી સ્તુતિઓ અને બધું જ મેં અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરી અને મારા અહીંયાથી કથા પૂરી થયા પછી, ગયા પછી આ કથા કીર્તનની બુક તમારી પાસે હોય તો તમે ઘરમાં બેસીને આ ભજન, આ ગીતો, આ સ્તુતિઓ ગાશો ને તો તમારું ને તમારા પરિવારનું કલ્યાણ થશે. એ ભાવ સાથે આ કથા કીર્તનની બુક બનાવી છે. જેટલા લોકો પાસે છે એ 105 નંબરનું પેજ કાઢો. એમાં પહેલો શ્લોક ભગવાનને પ્રાર્થના કરી છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ. ભગવાન, મારી મતિરૂપી કન્યા તમને પસંદ કરે છે, તમે સ્વીકારો એને. મારી બુદ્ધિ તમને પરણવા ઈચ્છે છે, તમે એનો હાથ સ્વીકારો. ભગવાને હસતા હસતા કહ્યું, અરે દાદા, તમારી બુદ્ધિરૂપી કન્યા મને વરાવવા માંગો છો, પણ તમારી દીકરીના લગ્ન તમારે મારી હારે કરવા છે. હું તમને ગમું છું, તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો એને પેલા પૂછો. મા બાપને મૂર્તિઓ ગમી જાય પણ મૂળ જગ્યાએ તો ગમવો જોઈએ ને.